સુરેશભાઈ ગોરધનભાઈ રામાણી. કહેવાનું એ જ કે આ પોર્ટ ખુલે તો આજે આ ખેડૂતો બધા હેરાન થતા બંધ થાય અને ખેડૂતોને જે લાભ સરકાર આપવાની છે, ખરેખર જો આપવાની જ હોય તો પોર્ટ વહેલી તકે ચાલુ થવું જોઈએ એવું અમારું કહેવાનું છે. 1 મહિનાનો સમય આપ્યો છે અને આજે 5 દિવસ તો બંધ છે. રાતે 12 વાગ્યા લગી લોકો લાઇનમાં બેસે છે. તો એનો અર્થ શું? એમ ખેડૂતોને હેરાન જ કરવાના કે ખેતી કરવા જવાનું? પોર્ટલ બંધ છે સરકારનું. સરકારે મોટા મોટા બણગા ફૂંક્યા હતા કે 27 તારીખે ખુલે છે, એક મહિના માટે ખુલ્લું રાખવાનું છે. આજ 5 દિવસ થયા, હજી તો પોર્ટલ ખુલતું નથી. આમને મહિનો પૂરો થઈ જશે તો શું સરકાર ખેડૂતોને સબસિડી આપવા માગે છે કે શું કરવા માગે છે એ જ ખબર નથી પડતી. માગણી બસ એ જ છે, જલ્દી ખોલે, નહીંતર હવે માથે ચૂંટણી આવે છે. સરકારને ખબર છે કે ચૂંટણીમાં રિઝલ્ટ શું આવવાનું છે. એટલે સરકારને જો હકીકત એની દાનત હોય તો તાત્કાલિક આ 24 કલાકની અંદર એને ખોલવું જોઈએ. અને ખેડૂતો જે રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરવા માટે લાઇનમાં બેસે છે તો એને બિચારાને વાડીએ જઈને કામ કરવું કે અહીંયા લાઇનમાં બેસવું, આખી રાતનો ઉજાગરો કરવો. એટલે અમારી તો માંગણી છે સરકાર તાત્કાલિક ખોલે અને તાત્કાલિક ખેડૂતોના ફોર્મ ભરાય. એના માટે સરકાર માટે સારું અને ખેડૂતો માટે સારું. એટલે અમે ચીમકી નથી આપતા, પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ખોલે સરકાર.